કેશોદ નજીક આવેલા અજાબ અને શેરગઢ ગામના સીમાડે આવેલ જાગૃત આઈ નાગબાગ માતાજીના મંદિરની આસપાસના રહીશોની અપાર શ્રદ્ધા અને આસ્થા જોડાયેલ છે। ઘણા બધા પરિવારોમાં આઈ નાગબાઈ માતાજી કુળદેવી તરીકે પૂજાય છે। કેશોદના અજાબ ગામમાં મૂળ વતની હાલ અમદાવાદ સાણંદ રહેતા પરિવાર સાથે સ્થાયી થયેલા જીતુભાઈ મેસવાણીયાનો પરિવાર આઈ નાગબાઈ માતાજીને કુળદેવી તરીકે પૂજે છે। તેઓએ આસ્થાભેર સંકલ્પ કર્યો હતો કે અમદાવાદ સાણંદથી પદયાત્રા કરી પગપાળા આઈ નાગબાઈ માતાજીના મંદિરે પહોંચી દર્શન કરવા અને માની અલૌકિક શક્તિનો અનુભવ કરવો। અમદાવાદ સાણંદથી ગુરુ પૂર્ણિમાના દિવસે જીતુભાઈ મેસવાણીયાએ પોતાની પદયાત્રાનો પ્રારંભ કરી માર્ગમાં આવતા મંદિરોમાં દેવ દર્શન કરતા અને સાધુ સંતોના આશ્રમમાં સત્સંગ કરતા શ્રી નાગબાઈ માતાજીના મંદિરે પહોંચ્યા હતા। આઈ નાગબાઈ માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ત્યારે પરિવારે પણ આ અમૂલ્ય ઘડીએ સાથે જોડાયો હતો। અમદાવાદ સાણંદથી પગપાળા દર્શને આવેલા જીતુભાઈ મેસવાણીયાનું હાર તોરા કરી શાલ ઓઢાડી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। જય સિયારામ। મૂળ અજાબના જ વતની અને હાલ અમદાવાદ સાણંદમાં રહેતા અને જેમના કુળદેવી નાગબાઈ માં છે એવા હરિકૃષ્ણભાઈ કેશવદાસ મેસવાણીયા ઉર્ફે જીતુભાઈ મેસવાણીયા ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે પદયાત્રા કરી રાતને દિવસ પગપાળા ચાલી અને એમના કુળદેવી નાગબાઈમાં જે અજાબ મુકામે છે 380 કિલોમીટર જેવી પદયાત્રા કરી અને આજે અહીંયા અજાબ માતાજીના ચરણમાં આવ્યા છે। માતાજીમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ આ જીતુભાઈ મેસવાણીયા ધરાવે છે। એમના પરિવાર મેસવાણીયા પરિવાર છે, એમની કુળદેવી છે। સુંદર મજાનું આ ધામ છે। આ માતા બધાની મનોકામનાઓ પૂરી કરે છે। શ્રદ્ધાથી તમે માતાજીને જે કાંઈ પણ કરો, જે કાંઈ માનતા રાખો તો આ નાગબાઈ માં છે પૂરી કરે છે। એનું અતૂટ ઉદાહરણ આપણે જોઈએ તો આ જીતુભાઈ મેસવાણીયાનો પરિવાર છે એ અહીંથી જ્યારે ગયો ત્યારે એમને કોઈ પણ પ્રકારનું કાંઈ નહોતું। એની જાત મહેનત, માતાજીની શ્રદ્ધા, અત્યારે એના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ બધું માતાજીની કૃપાથી, માતાજીના આશીર્વાદથી છે। એટલે એને મનમાં હતું કે માતાજી એટલી મારા ઉપર કૃપા કરી છે તો મારે પણ માતાજી માટે કંઈક કરવું છે। એની દ્રઢ મનમાં સંકલ્પ કર્યો। શરીર ટૂંકું પતલું છે પણ એની નૈતિક બળ છે, એમાં નૈતિક હિંમત છે। એ હિંમતને ખરેખર આપણે બિરદાવીએ છીએ અને માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે માતાજી એમના પરિવારની બધી મનોકામના પૂરી કરે। અને આ જે પદયાત્રા 15 દિવસ સુધી 15મા દિવસે આજે માતાજીના ચરણોમાં એ પગપાળા કરી અને પહોંચ્યા છે। આપણા માટે, અજાબ ગામ માટે, જુનાગઢ માટે આ એક ગૌરવની વાત છે અને અમે બધા સાધુ પરિવાર છે આ જીતુ બાપુને અમે બિરદાવીએ છીએ અને એની હિંમતને દાદ આપીને અભિનંદન આપીએ છીએ। બોલો નાગબાઈ માત કી જય।